સચ્ચિદાનંદ સ્વરૂપ હે પ્રભુ, તમે તો અંતર્યામી છો. મારું કરેલું પૂજન અર્ચન સ્વીકારી કૃતાર્થ કરો. સતી, કોનું ચિત્ર છે? દેવા. મહેશ્વર તારી સર્વ મનોકામના પૂર્ણ કરે. નારાયણ 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 નારાયણ. सृष्टिना सृजनहार पालनहार देवेंद्र, आप सब कैलाश पर સાથે હું પણ છું પ્રભુ. हो तो जरूर आपना आगमन पाछळ कोई खास प्रयोजन हशे. प्रयोजन એ નારદ કહે છે. હું કહું? નારાયણ નારાયણ. પુત્ર તરીકે હું કેમ કહું કે પિતા બ્રહ્માજી માતા સાવિત્રીને પરણ્યા? ભક્ત તરીકે એમ કેમ કહ્યું કે પાલનહાર લક્ષ્મીજીને લાવ્યા? વળી દાસ હોવાથી હું એમ કેમ બોલી શકું કે કૈલાસનાથ કોરા રહી ગયા? હું રહ્યો બાળ બ્રહ્મચારી, મારાથી એમ કેમ કહેવાય કે મહાદેવજી માંડવે બેસે અને મહાશક્તિને પરણે? નારાયણ નારાયણ. નિજાનંદ ને યોગમાં મસ્ત રહેનાર હું સ્ત્રીને મહાબંધન રૂપ માનું છું. કિંતુ સમજનાર સ્ત્રી શક્તિ સ્વરૂપે હોય તો તે બંધન નહીં પણ સહધર્મચારીની થાય છે. એવી મહાશક્તિ અવતાર પણ લઈ ચૂકી છે. કિંતુ આપ અવિવાહિત જ રહેવા ચાહો છો તો અમે આગ્રહ કેમ કરી? મહેશ્વર, હું, પાલનહાર અને આપ એક જ પરમ તત્વના ત્રણ સ્વરૂપ છીએ. સૃષ્ટિ સંચાલનમાં ઘણા કામોમાં મહાશક્તિની જરૂર પડે જ છે. કોણ છે મહાશક્તિ જે મારા તેજને ચલી શકે? જગદંબાનો અવતાર, દક્ષ પ્રજાપતિની પુત્રી સતી. મન વાંછિત વર પામવા સતી નંદા વ્રત કરી રહી છે. એ વ્રતને સત કરાવું કે નહીં એ આપી છે. જગત કલ્યાણાર્થે સતીનું વ્રત સત્ય થાય. વીર ઉત્પલ અને વીર જીબલને કોણ નથી ઓળખતું? સુંદર લાગો છો. જરા ગોળ ગોળ ફરો તો. અને શક્તિશાળી પણ છો. કોઈ અમારો બરોબરીઓ નથી. અમને બ્રહ્માનું વરદાન છે. કોઈ પુરુષ અમને મારી નહીં શકે, સ્ત્રી પણ નહીં મારી શકે. બુદ્ધિશાળી લાગો છો પણ જાનવર. જાનવર કહે છે? ના ના ના, તમને સ્ત્રી ન મારી શકે, પુરુષ ન મારી શકે, જાનવર તો મારી શકે નહીં. અમે અમારા એવા તાજા છીએ. ત્યારે તો આવા પરાક્રમ કરવા સૂચે છે. કહે છે ને કે નવરો બેઠો. અરે ચોટીવાળા, બતાવો કૈલાસમાં સર્વોત્તમ સુંદરી કોણ છે અને ક્યાં છે? આ તો જટાધારી શંકરનું સ્થાન છે. જુઓ, દૂર દૂર પત્ની સાથે રમત રમી રહ્યા છે. પ્રભુ સંભાળજો. હા, અવધૂત પાસે આવી અનુપમ સુંદરી.
ચાલો એ સુંદરીને આપણે બનાવીએ. ચાલો. જય અર્ધનારી નટેશ્વર, પ્રણામ. જય શિવ શક્તિ. જય અર્ધનારી નટેશ્વર, જય શિવ શક્તિ. અરે, દક્ષ યજ્ઞમાં ભાગ લેવા માટે બધા દેવતાઓ ત્યાં પહોંચી ગયા અને આપ બંને અહીં? મારા પિતા યજ્ઞ કરે છે? અમને આમંત્રણ નથી. આશ્ચર્ય, દેવાથી દેવ વિના યજ્ઞ અપૂર્ણ રહે આ જાણવા છતાં પણ દક્ષ રાજાએ આમંત્રણ ના આપ્યું. નારાયણ નારાયણ. ભૂલી ગયા હશે. સ્વજનોને કોઈ ન ભૂલે. તો હું તો એમની પુત્રી કહેવાઉં. મને જવાની અનુજ્ઞા આપો સ્વામી. હું પિતાજીને કહી આપને આમંત્રણ મોકલાવીશ. સતી, તમારી હઠમાં મને અમંગળ વર્તાય છે. જો અમંગળ વર્તાવા જેવું થશે તો હું આપને મુખ નહીં બતાવું. આજ્ઞા આપો. નંદીને સાથે લઈ જઈ શકો છો. નારાયણ નારાયણ. જોઈએ હવે શિવ અને શક્તિની લીલા. સતી, બેટા તું આવી ગઈ? પિતાજી, મારા વંદન સ્વીકારો. વંદન સ્વીકારો? વંદન કરી પ્રસંગને દીપ આપવા માટે આવી છે કે વંદનના નામે શુભ કાર્યમાં વિઘ્ન નાખવા માટે આવી છે? યજ્ઞની પૂર્ણાહુતિ સુખરૂપ થાય તે માટે વણ નોકરી આવી છું. પાંડની પુત્રીને નિમંત્રણ ન પાઠવ્યું તો કાંઈ નહીં, પણ મારા પતિ તમારા જમાઈની પણ અવગણના કરી. યજ્ઞની પૂર્ણાહુતિ માટે દેવાધિદેવને સન્માન પૂર્વક તેડાવવા અનિવાર્ય છે પિતાજી. દેવ થવાના જેનામાં લક્ષણ નથી એ જોગ તો દેવાધિદેવ. પ્રયાગ ખાતેના સોમ યજ્ઞમાં જ્યારે મારી પધરામણી થઈ ત્યારે ત્યાં ઉપસ્થિત દેવ માત્ર એ ઊભા થઈ મારું સન્માન કર્યું. જ્યારે અહંકારી શિવ આસનેથી ઉઠ્યો જ નહીં અને મારું હળહળતું અપમાન કર્યું. એને હું લાદું? કાન ખોલીને સાંભળી લે સતી, મેં જોગતાનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. મહાનની આગમાં બળતા બળતા તમે આ શું બોલી રહ્યા છો પિતાજી? ઓમકાર સ્વરૂપ શંકરજીનો બહિષ્કાર? અત્રે ઉપસ્થિત થયેલા મહાનુભાવોને હું એક પ્રશ્ન પૂછું છું. દેવાધિદેવ મહાદેવની ઉપસ્થિતિ વિના કોઈ પણ યજ્ઞ સફળતાથી પૂર્ણતા પામી શકે ખરો? બધા જ નિરુત્તર. જગતના પાલનહાર વિષ્ણુજી ઉત્તર દેશે કે? યજ્ઞના પ્રમુખ વરદાતાનો બહિષ્કાર કોઈ પણ કાળે કે કાળાંતરે સંભવી શકે ખરો? જગત જેને શીશ નમાવવામાં ગૌરવ લેખે છે તે જગદીશ્વરનું શીશ આજે એક સાધારણ નારી સમક્ષ એટલા માટે ઝૂકી ગયું છે કે મારા પિતાજીને ખરું માર્ગદર્શન ન આપીને પ્રભુએ એક પ્રચંડ ભૂલ કરી છે.
સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી, શું દેવાદિદેવ મહાદેવનું પ્રથમ પૂજન થવું જોઈએ એ યજ્ઞ માત્રનો નિયમ નથી? આ સર્વવિદિત વાત અંગે મૌન એ અધર્મને ઉત્તેજન જ થયું ને? સતી, તારી જીભ ઉપર અંકુશ રાખ. વાક તારા થોભાવી દે. મારા શુભ પ્રસંગમાં મારા આમંત્રિત અતિથિઓનું અપમાન એ મારા જ અપમાન સમાન છે. મારા પતિના અપમાનથી વિશેષ બ્રહ્માંડમાં અન્ય કોઈ અપમાન હોઈ જ ન શકે, કારણ કે મારા પતિ સર્વશ્રેષ્ઠ છે. શ્રેષ્ઠતાનો જન્મ કોઈ ગુણ નથી, એ સર્વશ્રેષ્ઠ. એને સર્વશ્રેષ્ઠ તો ભૂત પ્રેત પલિતો માને, મારા જેવા મહારથીની. પિતાજી, સર્વે મર્યાદાઓ લોપાઈ રહી છે. મર્યાદાનો સર્વપ્રથમ લોપ તો તારા પતિએ કર્યો હતો, કારણ કે નિર્લજ્જ છે, અહંકારી છે, દુરાચારી છે, દુષ્ટર્મ છે. પિતાજી, એની નિંદા કરવી એ તો નિશ્ચિતપણે પાપ છે, પણ પતિની નિંદા વિના વિરોધે સાંભળી લેવી એ તો મહાપાપ છે. પતિની નિંદા સાંભળ્યા કરતા હું મારો મર્યાદ પર પસંદ કરીશ, મૃત્યુને બાજુ રાખીશ. હર હર મહાદેવ. દીકરી, તે આ શું કર્યું? માતાએ તેક્ષી યજ્ઞમાં બલિદાન આપ્યું. વીરભદ્ર, દક્ષ યજ્ઞે જગદંબાનો ભોગ લીધો છે. યજ્ઞનો વિધ્વંસ કરી નાખ, કોઈ પણ બચવા ન પામે. જય કરો. પોતાના જીવનની આહુતિ આપવા પ્રેરે એ જગતનો પ્રલય થવો જ જોઈએ. 14 ભુવનનો પ્રલય. અસંભવ. ક્ષમા કરો દેવાધિદેવ, મારા પતિના અહંકારે એમની પાસે કરાવેલા અપરાધની ક્ષમા કરો. મહાશક્તિ જગદંબાનો ભોગ લેનાર પામર પુરુષ ક્ષમાને પાત્ર નથી. પ્રલય અનિવાર્ય છે. પ્રભુ, આપ તો ત્રિકાલ જ્ઞાની છો. નારીનું સર્વસ્વ એનો પતિ છે.
એને માટે તો પતિ જ એનો પ્રાણ છે, પરમેશ્વર છે. જગતભરની સ્ત્રીઓને આ વાતનું મહાત્મ્ય યોગ્ય રીતે સમજાય તે માટે જગદંબાએ પોતાનું બલિદાન આપ્યું છે. અને અભૂતપૂર્વ બલિદાન દ્વારા તેમણે સ્ત્રીત્વને ઉજાડ્યું છે. અને મહામાયા સતીની લીલા ભોળાનાથથી ક્યાં જાણી છે? અમે અજ્ઞાનીઓ, અધૂરા સંસારીઓ આપની માયાને ક્યાંથી સમજીએ? પ્રભુ, હું આપની સમક્ષ ખોળો પાથરી મેં મારા સોહાગની ભીખ માંગુ છું. દયા સાગર, દુખિયાના દુઃખ દૂર કરવાનું તમે કદીએ ચૂક્યા નથી. મારું દુઃખ દૂર કરો, કૃપા કરો પ્રભુ. મારા પતિને જીવત દાન દો પ્રભુ, મારા પતિને જીવત દાન દો. મહાદેવ ક્ષમા કરો. દક્ષને જીવિત કરો. જીવિત કરો પ્રભુ. કલ્યાણમસ્તુ. કલ્યાણમસ્તુ. મને ક્ષમા કરો મહાદેવ. અહમના તપતા ઉનાળાએ મારી શાન સૂકવી નાખી અને માટે જ મર્યાદા ચૂકી આપ જેવા ત્રિલોકીનાથ મહાદેવનું મેં અપમાન કર્યું. અને એ જ અહમના તોડમાં મારી પુત્રીના મૃત્યુ માટે હું કારણભૂત બન્યો. મને ક્ષમા કરો મહાદેવ. આદરણીય સસુરજી, શુભ કાર્ય માટે શુભ ભાવના જોઈએ. યજ્ઞ કલ્યાણ માટે હોય છે. એમાં અંગત વેરઝેર, રાગ દ્વેષ, અહમ કે અભિમાનને કોઈ સ્થાન નથી. દયા નિધાન, આ યજ્ઞ પૂર્ણ કરી એનું સંપૂર્ણ ફળ મને આપવા કૃપા કરો. યજ્ઞનું સંપૂર્ણ ફળ આપ્યું. કલ્યાણમસ્તુ. હે પતિવ્રતાના પ્રતિક રૂપ અમર રહેશે બલિદાન. શિવને શક્તિએ કરી છે જોને કેવી લીલા મહાન. નારી ધર્મની ઉજળી કીર્તિ કદીએ ના ભૂલાશે. અનેક નામે અનેક રૂપે યુગો યુગ પૂજાશે. પ્રગટ થયામાં પરચાળી. એ જય અંબાજી જગદંબાજી પ્રગટ થયામાં પરચાળી. એ જગમાં થયો રે જય જયકારા, જય જય તું બહુચર બાળી. પાવાગઢની જય મહાકાળી, ખપરવાળી ખમકારી. ખમા તુને ખોડલ માડી, સૌના દુખડા હરનારી. હર સિદ્ધિ જય જય તારી. જય અંબાજી જગદંબાજી પ્રગટ થયામાં પરચા. ધીરે ધીરે પ્રગટ થયામાં પરચા, ધીરે ધીરે પ્રગટ થયામાં પરચાળી. જય સતી માતા. સતી માતા
ક્ષમા કરજો, હું સતી માતાને શોધી રહ્યો છું. નારદજીએ કહ્યું છે કે સતી માતાએ ફરીથી અવતાર લીધો છે. કોને શોધી રહ્યા છો? માતાજીને. માતાજીને? મારે તમારી માતા બનવું નથી તાલકેતુજી. હું તો સતી માતાને શોધી રહ્યો છું ગજરા. સતી માતા જેવી વિભૂતિ અવતાર લે કે ચોરે ને ચૌટે થોડા મળવાના હતા? એ તાલકેતુ, આ તમે મને તમારી સાથે સાથે રાખો તો હું તમને ગોતી દઉં. ભલે, એકથી બે ભલા. હાલો. જય સતી માતા. સતી નહીં, સતો. જય ધનાધન. હું યોગ ધ્યાનમાં હતો. અરે, આ તો આપણો મિત્ર ભડભડ. આજ મોટી ગડબડ. ના કર બડબડ. નામ બગાડમાં. મારું નામ છે લીલાધર. હા, પણ તમે સ્ત્રીઓથી ભડકીને ચાલો છો ને એટલે અમે તમારું નામ રાખ્યું છે ભડભડ. સ્ત્રી જ સર્વ અનર્થોનું મૂળ છે. વિશ્વમાં સ્ત્રી જ મોટી બલા છે. એ અહીંયા આવ. તને ઘોડે ચડીને સ્ત્રી બોલાવશે અને પછી જિંદગીભર ગધેડો બનાવશે. એ ભડભડ, આ તમારી સાથે કોઈ ભામીની ભટકાશે ને ત્યારે ખબર પડશે. અસંભવ. હું કોણ? અરે મારા ગુરુદેવ કોણ? નૈતિક, નૈષ્ઠિક, નૈસર્ગિક આદિ બ્રહ્મચારી નારદજીના મને આશીર્વાદ છે. ત્રણ ભુવનમાં માત્ર બે જ બ્રહ્મચારીઓ છે. એક નારદજી અને બીજો હું. એ આદિ બ્રહ્મચારી અને હું ચાલુ બ્રહ્મચારી. અરે મારા નખ કાપીને જો ખેતરોમાં વાવશો ને તો બ્રહ્મચર્યનો પુષ્કળ ફાલ નીકળશે. ભામીની મારી સાથે ભટકાય. છટ! મને કોઈ જ લડે ના બેઠો રે. બામણા મુઆ પૂઠે પડે તો મરદને પકડે છેડો રે. કેવો લાગ્યો? કેવો લાગ્યો? સાવ બોધો. અને હું તું ફાડેલે ભૂલ જવું. એ ધનાધન, આ છકેલ છમક છલ્લી લોકોના માથામાં ધનાધન ટકોરા મારી રહી છે અને પેલા મૂર્ખના સરદારો સામે જઈને પોતાના સમાશેરિયા ધરે છે. કારણ કે પુરુષોને ટકોરા મારતી આ ટકોરામાં ટોકરી પ્રેમ લીલા નક્કર અને નમણા જીવન સાથીની શોધમાં છે. અલી એ ટોકરી, આ ટકોરો કેવો લાગ્યો? પાક્કો આજ મારો પ્રેમ લીલાનો પતિ પરમેશ્વર. છેડી રે, છેડી રે, છેડી રે. તારું નામ ભલે પ્રેમ લીલા હોય પણ તારા પ્રેમની લીલા મારા આગળ બિલકુલ નહીં ચાલે. મારી આગળ પણ કોઈનું નહીં ચાલે. હું કહું એ જ પૂર્વ દિશા. ટકોરા મારીને પામવું એ જ મારો પતિ. મારી પ્રતિજ્ઞા પણ સાંભળી લો. હું જેને પાણીશ એને ત્રણ ઘડીએ ત્રણ ટકોરા મારીશ. લ્યો, 3 તેરી 9 જન. સાંભળી લે છોકરી, બ્રહ્મચારીની શૈયામાં સાથે કદી સ્ત્રી નથી હોતી. હું મારી પથારી જુદી પાથરીશ પછી તમને પરણવામાં શો વાંધો છે? કમાલની છે અને રાંધવું છે પણ ખાવું નથી. તમે તમારે બંને રાંધે રાખો અને ખાધે રાખો. તું બાપમાં. ચાલો આપણે ચાલો. જઈએ. એ હું પ્રેમ લીલા, તમે લીલાધર. લીલાનો હાથ ધરો ને. હાથ ધરું? સમય વર્તે સાવધાન. નહીં, નહીં. સંકટ, મહાસંકટ, સંકટ સમયની સાંકળ. ખેંચો, ખેંચો, ખેંચો. હું ચાલુ બ્રહ્મચારી. બ્રહ્મચર્ય સિવાય કઈ ધરવાનો નથી. તું કોઈ બીજો ટકોરા ભાવ શોધી લેજે. મને છોડ. દે ધનાધન. એ ના હો, મારો ટકોરા ખાવ તો ધનાધન જ. ત્રણ ઘડીએ ત્રણ ટકોરા મારી જીવનભરનો ટકોરા ખાવ ના બનાવો તો મારું નામ ટકોરામાં ટોકરી નહીં. સર્વ માંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. લે પાર્વતી, દીકરી પાર્વતી, લે આ પંચામૃત. રાજમાતા, આ જગદંબા સતીની મૂર્તિ તો સખી પાર્વતી જેવી જ લાગે છે. જયા, આ મૂર્તિ મને નદી કિનારેથી મળી અને મેં અહીં પ્રતિષ્ઠા કરી. એમની ભક્તિ કરી, વ્રતો કરીને મેં પાર્વતીને મેળવી છે. માં,
તો હું ભક્તિ કરું, વ્રત કરું તો ભગવાન મારા પર પ્રસન્ન થાય? અવશ્ય દીકરી, ભક્તિમાં એ શક્તિ છે, ભગવાન પણ ભક્તને આધીન થઈ જાય છે. જગદંબાએ નંદા વ્રત કરી મહેશ્વરને મેળવ્યા હતા, તો હું નવ વ્રત કરીશ. મારા તને આશીર્વાદ છે, તારી મનોકામના ફળો. સખી, હું પણ તમારી સાથે વ્રત કરીશ. તારા અંતરમાં પણ કઈ અભિલાષા જાગી લાગે છે. અભિલાષા તો હોય જ ને, પણ આપણે કયું વ્રત કરવાનું છે? કયું વ્રત? આપણે કરીએ તે વ્રત, તારું ને મારું વ્રત, જયા અને પાર્વતીનું વ્રત. ચાલ આપણે જવારા વાવીએ. જય જયા પાર્વતી વ્રત. ખાસ તો જવારા વાવ્યા, એકતાણા કર્યા અને આજે નકોડો ઉપવાસ કરીશ. પણ મેં જે માગ્યું છે એ મને મળવું જ જોઈએ ને. તે શું માગ્યું એ તો કહે ગજરા. લે મારી બાઈ, એ તે કઈ કહેવાતું હશે? કોઈને કહીએ ને તો કોડીલો કંઠ ભાગી જાય. અમે સમજી ગઈએ. મહાબળવાન દૈતરાજ તારકાસુર તારી સામે ઉભો છે, પછી બીજા કોળીલા કંઠને શોધવા ક્યાં નીકળી છે સુંદરી? તારકાસુર, તું અસુર થઈને મને હિમાચલ સુતાને વરવા ઈચ્છે છે? તું હિમાચલ સુતા છે, પણ સ્ત્રી છે, અને દરેક સ્ત્રી વીર પુરુષને વરવાની ઝંખના રાખે છે. તો જોઈ લે મારી શક્તિ. જોયું? આવી રમતો તો અમારે ત્યાં બાળકો રમે છે. તો આવી રમતો આપણા બાળકો પણ રમશે. જરા વિચારીને શબ્દોનો ઉચ્ચાર કરો. હિમાચલ પુત્રી કદી અસુરને સ્વામી તરીકે ન સ્વીકારે. તો જે એનો સ્વામી થશે એનો હું સંહાર કરીશ. તો મારી પણ પ્રતિજ્ઞા છે, તારા જેવા જંતુનો વધ કરવાનું કષ્ટ હું મારા સ્વામીને નહીં આપું. એક બાળક જ તારો શિરચ્છેદ કરશે. મારો શિર છે, તારકાસુરનો મસ્તક અલગ થતા આખો બ્રહ્માંડ ઉઠી પડશે. પણ અનાયાસે મરી ગયેલા રતનને હું જવા નહીં દઉં. આ માયા સામે ટક્કર લેવા હું તપ કરી અમર થઈશ. મને લાગે છે કે મારી પુત્રીના ભાગ્યમાં ઉત્તમ વર લખાયેલો છે. કેમ ખરું ને દેવર્ષિ? વર થકી પાર્વતીને કઈ ત્રાસ તો નહીં થાય ને? ના ના, દેખાવે તો સુંદર વર છે ને? ના ના. મુનિવર, તમે હા પણ કહો છો અને ના પણ કહો છો, તેમાં અમે દ્વિધામાં પડી જઈએ છીએ. હા, ના ના, એમાં દ્વિધા કેવી? અહીં દેખાય છે તેનું કથન કરું છું. મોટો ઘોટાળો, ગડબડ કરી મૂકે એવો ઘોટાળો. કેવો ઘોટાળો? નારાયણ નારાયણ. કહો તો ખરા મુનિવર, કઈ આપત્તિ છે? આપત્તિ એટલી છે કે અબળાથી એ સદા અળગા જ રહે છે. તો બહુ સારું. મારી સખી સિવાય બીજે કશી નજર જ નહીં નાખે. જો પણ એ વર વસે છે ક્યાં? ક્યાં નથી વસતા એ શોધી રહ્યો છું. જડું જડું પર્વતરાજ, આ રેખા હિમાચલ પ્રદેશમાંથી નીકળી સીધી કૈલાશ પર્વત ઉપર જાય છે. કૈલાસ, માન સરોવર, સર્વેશ્વરનું સ્થાન. અને ત્યાં ભગવાન શંકરના ગણ પણ રહે છે. પર્વતરાજનો જય હો. મહારાજ, દેવાદિદેવ શંકર ભગવાન આપણી સીમામાં તપ કરવા પધાર્યા છે. દેવાદિદેવ મહાદેવ મારી સીમામાં પધાર્યા છે. એમની સેવા કરવી, તપમાં સુવિધા કરી આપવી એ મારો ધર્મ છે. એને હું મારા અહોભાગ્ય સમજીશ. પર્વતરાજ, મારું માનો તો તમારી પુત્રી પાર્વતીને પરમ મહેશ્વરની સેવામાં રાખો. પરમ મહેશ્વર મારી સેવા સ્વીકારે તે મારું સદભાગ્ય અને સૌભાગ્ય પણ. નારાયણ. નારદ,
તમારો પ્રસ્તાવ વિચિત્ર છે. એક કુમારિકા મારી સેવામાં? નારાયણ નારાયણ. મારી પુત્રી છે, સુશીલ અને સેવાભાવી છે. પરંતુ અમારા વ્યવહારથી લોકાચાર અસ્તિત્વમાં આવે છે. સ્ત્રી એક માયા છે, તેમાં યુવાન સ્ત્રી તપસ્વીઓના તપ ભંગ કરનાર નીવડે છે. ભગવાન તો સદાય માયાથી નિર્લેપ છે. ભગવાનને ભય કેવો? પર્વતરાજ, તમારી પુત્રી વાકચાતુરમાં પ્રવીણ જણાય છે. પહેલા સેવા કરવા દો, પછી બધી ખાતરી થશે. નારદ, નારાયણ નારાયણ. પ્રેમ ભાવે ભક્ત સેવા કરવા આવે એને થોડી ના પડાય છે. આપને વિશ્વાસપૂર્વક કહું છું, આપની સેવા કરવામાં હું કઈ કચાશ નહીં રાખું. એ શું બોલ્યા દેવી? સેવા તો સ્ત્રી ઘરતુથી માંથી શીખે છે. એમાં દેવાદિદેવને કોઈ શંકા નથી. ખરું ને સર્વેશ્વર? નારદ કોઈ દિવસ ખોટું બોલે ખરા? નારાયણ નારાયણ. જોયું, મહાદેવે હા પાડી. શુભ છે. શીઘ્ર કરો સેવાની શરૂઆત. ઓમ નમઃ શિવાય.
તારકાસુર, બ્રહ્મદેવ, તારા પ્રખર તપશ્ચર્યાથી હું ઘણો જ પ્રસન્ન થયો છું. માગ વત્સ, વરદાન માં. બ્રહ્મદેવ, વરદાન આપો કે મને કોઈ મારી ન શકે, હું અમર બનું. તારકાસુર, સૃષ્ટિના સર્જન સાથે સ્થાવર જંગમનો વિનાશ પર નિશ્ચિત છે અને એ નિયમને ફેરવવો અશક્ય છે. કોઈ મનુષ્ય, દેવ કે પ્રાણીથી હું મરું નહીં, સંહાર કરતા મહાદેવથી પણ નહીં. તારકાસુર, દેવી પાર્વતીના વચનની રક્ષા કરીને હું તને વચન આપું છું કે મહાદેવજી તને નહીં મારે. તો શું પાર્વતીનો પુત્ર મને મારી શકશે? અસંભવ. બાળકથી હું ડરતો નથી. બાળકને હું એક હાથથી મસળી નાખીશ. જગતમાં હું કોઈ સમજાતો નથી. હું અમર છું. મને અમરત્વ મળી ગયું. મહાકાય, મારું તક સફળ થયું. હવે દૈત્યાધિરાજને કોઈ પણ મારી નહીં શકે. દૈત્યાધિરાજ અમર છે. હવે આ દ્યોનાનાથ થઈ શકો છો. નિશ્ચય, નિશ્ચય. અવશ્ય હું ત્રિલોક વિનાશ થઈશ. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ મને મારી નહીં શકે. પણ શું દૈત્યાધિરાજ? મહાકાય, તારે ચોકસાઈ રાખવી પડશે, ચોકસાઈ. શંકર અને પાર્વતી પરણે નહીં. પરણે તો એને પુત્ર થાય નહીં, અને પુત્ર થાય તો તરત જ એનો વધ કરવો. મારો પરમ શત્રુ છે મહાદેવ. મહાદેવ! બેટા, માતા તો ઈચ્છે છે કે એનો પુત્ર લાંબુ આયુષ્ય ભોગવે અને સુખી થાય. તારક બેટા, પ્રભુનું આ નમન આંખ માથે લગાવ. માં, પથ્થર ઉપર ચડાવેલું આ તુચ્છ પાંદડું મારા માથા ઉપર તો પ્રભુ તો હવે હું છું, અને આ મહાદેવ મારું વેરી છે. એવું ન બોલ દીકરા. પથ્થરમાં પણ પ્રાણ પૂરે એવા એ પરમેશ્વર છે. તો પછી આ પથ્થરમાં પ્રાણ કેમ નથી પૂરાતા? પથ્થરમાં પ્રાણ પૂરવા શ્રદ્ધા જોઈ. એક વાર પ્રેમથી બોલ.
ઓમ નમઃ શિવાય. આ તો માત્ર માયાવી ચમત્કાર છે. હે માયાવી, હવે હું તને પણ મારા બાહુબળનો પંચ બતાવીશ. કુબેરના ભંડાર લૂંટીશ, સાગરમાંથી રત્નો મેળવીશ, સ્વર્ગમાંથી ઇન્દ્રને પણ ભગાડી મૂકીશ અને સંસારને બતાવીશ કે હું સર્વસત્તાધીશ છું. હું દૈત્યાધિરાજ તારકાસુર, મેં અમરત્વ પ્રાપ્ત કર્યું છે. સંહાર કરતા મહાદેવ પણ મને મારી નહીં શકે, તો પછી તારું શું ગયું? જો બચવું હોય તો મારો દાસ બની જા. ચાલો મતાન તારકાસુર. હવે ઇન્દ્રલોકનો સ્વામી હું તારકાસુર. દેવેન્દ્ર, નારદ, આપ સૌ અહીં ને આટલા અકળાયેલા કેમ છો? બ્રહ્મદેવ, તારકાસુરે મારી પાસેથી સ્વર્ગ ઝૂંટવી લીધું છે. ધર્મનો નાશ કરવા બેઠો છે. આપનું જ વરદાન, તો નહીં તો બ્રહ્મલોક લેવા પણ આવશે. એ પોતાને અમર સમજે છે. કોઈ અમર નથી. પાપનો ઘડો ભરાય ત્યારે મહાકાળ પોતાનું કાર્ય કરે જ છે. પણ તે ક્યારે? મહેશ્વર પરણે ત્યારે તારકાસુરનો વધ કરશે. નારાયણ નારાયણ, ગોટાળો, મોટો ગોટાળો. પણ મહેશ્વર માતા સતીના વિયોગમાં વિરક્ત થઈ સમાધિમાં સ્થિર થયા છે. વૈરાગી અને વિધુર, એને પુત્ર કેવી રીતે થાય? યોગેશ્વરને યોગ નિદ્રામાંથી કોણ જગાડશે? કામદેવ. કામદેવ, રતિ, આજ્ઞા બ્રહ્મદેવ. કામદેવ, હવે તારી કસોટી છે. કામના બાણથી અને રતિના કટાક્ષથી મનુષ્ય, દેવ, દાનવ કોઈ બચી શક્યું નથી. પણ આ તો મનુષ્ય અને દેવ કરતા પણ શ્રેષ્ઠ છે. નામ દ્યો, એક જ બાણથી એમના કામની જ્વાળા પ્રગટાવું. સૃષ્ટિનો સંહાર કરનાર મહારુદ્ર ભગવાન શંકર. નારાયણ નારાયણ, મહારુદ્રનું નામ પડતા જ શરીરે ટાઢ કેમ ચડી? એટલા જ માટે કે મહાદેવજી તો મહાકામેશ્વર છે. એમના પર હું કામબાણ છોડું? હા, દેવતાઓ અને ઋષિઓના હિત કરવા કાજે. ભલે, સત્કાર્ય માટે હું આ સાહસ કરીશ. નારાયણ નારાયણ. તે ધન્ય ગણાય છે. તારો પતિ સદેહ નથી, છતાંય અનંગ રૂપે મનુષ્ય માત્રમાં વાસ કરશે. તો હવે મારે પણ જીવીને શું કામ છે? મારા પણ પ્રાણ લઈ લો પ્રભુ. રતિ, દ્વાપર યુગમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે તારો પતિ ફરી અવતાર લેશે અને ત્યારે તું એને પુનઃ પામીશ. સર્જનહાર, પાલનહાર, મને સમાધિમાંથી જાગૃત કરાવવાનું પ્રયોજન? અર્ધનારીશ્વર, સદાશિવ અને શક્તિના મિલનથી જગતનું કલ્યાણ સાધી શકાય છે.
તારકાસુરે વરદાન મેળવી જગતમાં હાહાકાર મચાવી દીધો છે. વળી એ ઉત્પાત્યાનો સંહાર શિવપુત્ર કરશે એવી પ્રતિજ્ઞા દેવી પાર્વતી કરી ચૂક્યા છે. એ પ્રતિજ્ઞા હવે આપે પૂર્ણ કરવી જ રહી. દેવી પાર્વતી એ સતીનો જ અવતાર છે અને મન કર્મ વચનથી આપને જ પતિ તરીકે પામવા ઈચ્છે છે. હું પાર્વતીની પરીક્ષા લઈશ. નારાયણ નારાયણ. આસન ખાલી? પ્રભુ, ભોલેનાથ, કૈલાશપતિ, પરમેશ્વર, શું મારી પૂજામાં કઈ ક્ષતિ જણાઈ? પ્રભુ મારી પરીક્ષા કરવા ચાહે છે. તો પછી હું એવું તપ કરીશ કે ત્રિભુવન પણ જોયા કરે. સર્વેશ્વરે મારો સ્વીકાર કરવો જ પડશે. ઓમ નમઃ શિવાય. કરવા લાગી ગઈ. એની સંભાળ મારે જ રાખવી રહી. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ ટોકરી આ પાણીમાં શું કરી રહી છે? તપ કરું છું. તપ? શા માટે? લીલાધરની કરવા માટે. આ ટકોરા મારવાનું બંધ કર તો તપ આપોઆપ ફળશે. એ તો મારું પણ જાય. હવે પણ કરતી રહીશ ને તો પૈણી રહી. બેસી રહે બાવળિયા જેવી. અરે આ તો ડૂબવા લાગી અને હું તો અખંડ બાળ બ્રહ્મચારી વર્તી સ્ત્રીને પણ ક્યાંથી સ્પર્શ કરી શકું? હવે શું થશે? સંકટ સમયે સાકળ ખેંચો ખેંચો ખેંચો. ગુરુદેવ, જય ગુરુદેવ. આદિ બ્રહ્મચારી ને આ ચાલુ બ્રહ્મચારી ના સાષ્ટાંગ પ્રણામ. ગુરુદેવ બચાવો. બેટા કેમ પોક મૂકે છે? અરે ગુરુદેવ જો તો ખરા, પેલી ધનાધન ડૂબી રહી છે. એ તારી વહુ છે? અરે વહુ હોય તો ડૂબી જવા દેવાય, પણ નથી એટલે બચાવો. ગુરુદેવ કઈ પણ કરો પણ બચાવો. ચાલુ છે ગુરુદેવ. તું મને તારી જેમ ચાલુ સમજે છે? હું નૈષ્ઠિક બ્રહ્મચારી, મારાથી સ્ત્રીને સ્પર્શ ન થઈ શકે. આદિ બ્રહ્મચારી? અરે આદિ બ્રહ્મચારીના બ્રહ્મચર્યના બાણ તો મને પણ વાગ્યા છે. હું ચાલુ બ્રહ્મચારી, સ્ત્રી સામે જો પણ નહીં. હા છો ડૂબતી, ડૂબવા જો ધનાધન. લીલાધર, તારે એને બચાવવી જ પડશે, કારણ કે સૌ પહેલા તે એને ડૂબતા જોઈ છે. જો તું એને નહીં બચાવે તો સ્ત્રી હત્યાનું ઘોર પાપ લાગશે. એક બાજુ સ્ત્રી હત્યાનું ઘોર પાપ અને બીજી બાજુ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન. શું કરું? સંકટ, મહાસંકટ. સંકટ સમયની સાકળ ખેંચો ખેંચો ખેંચો. ગુરુદેવ, એ અબળાને અડવાના મને આશીર્વાદ આપો. હું એને સત્વરે કાંઠે લઈ આવું. તું એને કાંઠે લાવે છે કે તને કઠોળે ચડાવે છે એ તો જોવું નહીં. જેવી ભગવાનની લીલા. નારાયણ નારાયણ. જય આદિ બ્રહ્મચારી. ધનાધન.
બેચારી બેભાન થઈ ગઈ. હવે તો ઓહો દે ધનાધન. ક્યાં છો દેવી? અહીંયા ખંડો બ્રહ્મચારી, હા, તમે મને અડક્યા. અરે અભડાયો તને તારી ને મેં મારું બ્રહ્મચર્ય ડૂબાડ્યું ધનાધન. બ્રહ્મચારીની પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા પાણીમાં ધોવાઈ ગઈ. અરે મને શું ખબર કે સ્ત્રીના સ્પર્શમાં આટલું સુખ સમાયેલું હશે. હવે તો લાગે છે કે બ્રહ્મચર્યના આગલા વર્ષો નક્કામાં કોરા કાઢ્યા ધનાધન. બ્રહ્મચારી, તો શું તમે સાચે જ બદલાઈ ગયા છો? અરે સ્ત્રીના સહકારથી શું નથી બદલાતું? રાજ્યની સરહદો બદલાઈ જાય છે, રાજા અને પ્રધાન બદલાઈ જાય છે, અને પાટલી બદલુઓ પાછળ દે ધનાધન રહી જાય છે. મારા ચાલુ બ્રહ્મચારી, આર્ય નારી પર પુરુષનો સ્પર્શ ક્યારે કરે છે તમે જાણો છો? હા, જ્યારે પ્રેમ લીલા પ્રેમની લીલા કરે છે ત્યારે, જ્યારે આ ટકોરામાં ટોકરી ટકોરા મારે છે ત્યારે. પણ હું હળવેથી ટકોરા મારીશ. હા હા હા, તે ધનાધન હવે તો આ ટકોરામાં ટોકરીના ટકોરા પણ મીઠા લાગશે. શું ફેર પડે છે? ટકોરા એટલે ટકોરા. મારા બ્રહ્મચારી, નહીં નહીં, હવે બ્રહ્મચારી નહીં, મારો કર્મચારી. કર્મચારી દે ધનાધન. મારા પ્રખર વેરીના નામનો ઉચ્ચાર કોણ કરી રહ્યું છે? માતાનો અવાજ તો નથી. જો તારક, આ શિવલિંગમાંથી સ્વયંભૂ સાત સંભળાય. એ અવાજને હંમેશને માટે બંધ કરીશ. હા હા, કોના ઉપર પ્રહાર કરે છે? વિશ્વનાથ ઉપર? વિશ્વનાથ હશે એના ઉપર અંધશ્રદ્ધા રાખનારનો. મારો તો વેરી. વેરની જ્વાળા મનમાંથી કાઢી નાખ. ભોળાનાથ કૃપા કરશે તો ભવતરની પાર કરી જઈશ. હું કૃપા વાંચું? જેનો કદી નાશ થનાર નથી એવો હું એક ભિક્ષુકની સામે જોડી ફેલાવું? તારક, શબ્દોનો ઉચ્ચાર વિચારીને કર ને ભાનમાં આવ. પણ સમયની પળે પણ તારા પિંડને કોરી રહી છે. જે દિવસે તું એ ત્રિશુલધારી સામે થઈશ તે દિવસે આ કાયામાં લોહીના કંકુ છૂટાશે. તારે માટે દિવસ તે દિવસ નહીં રહે, અને મૃત્યુની ઝાલર ક્યારે વાગશે એની તને ખબર નહીં પડે. મૃત્યુ? તારકાસુરની માતા થઈને તું મને મૃત્યુનો ભય બતાવે છે? આ જો, સાક્ષાત યમરાજના હાથમાંથી આ ગદા મેં છૂટું લીધી છે. મૃત્યુને તો હું મારી મુઠ્ઠીમાં રાખીને ફરું છું. માં, એક જ ઘાથી આ લીંગના ભૂક્કે ભોકાવડાય. માં, જનેતા પર ઘા કર્યો. મારી નાખ મને. તને મરતો ભાળું એ કરતા તારી કાંધે ચડું તો મૃત્યુ પણ મને મીઠું લાગશે. દૈત્યાધિરાજ શંકરને પતિ તરીકે પામવા પાર્વતી તપ કરી રહી છે. પાર્વતી,
पार्वती पार्वती शंभु चरणे पड़ी मांगू घड़ी घड़ी कष्ट कापू दया करीने दर्शन शिव आपू शंभु चरणे पड़ी मांगू घड़ी घड़ी कष्ट कापू दया करीने दर्शन शिव आपू तमे भक्तों ना दुख हारनारा तमे शुभ सौनो करनारा हूँ तो मंदमती तारी अकड़ गति सुख व्यापू दया करीने तारकासुर छोकरा हजी तो धावणું બાળક છે મને તારી દયા આવે છે જીવ વાલો હોય તો ભાગી છોડ મૂળ દાનવ જીવ તો તારે સંભાળવાનો છે આ મારી સામે ઠપકીનું ઠાવર સંભાળી લડવા લાગીશ शिव शंकरनी आरती दे भावेगा शिव जे भावेगा मन वांछित फल पामी कैलासे जाशे ओम हर 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 महादेव जय शिव शंकर जय गंगाधर जय जय जगदीशा शिव जय जय जगदीशा पार्वती पति परमेश्वर दया सिंधु देवा ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव माता પરમેશ્વર જય શિવ શંકર તમે અંતઃકરણપૂર્વક મારી ભક્તિ કરી છે શું તમારો પુત્ર પુનઃજીવિત થાય એ માંગો છો ના ભગવાન વિધિના વિધાનને હું ફેરવવા ઈચ્છતી નથી સર્વેશ્વરની સામે થનાર
મારા પુત્રને પ્રાણદંડની શિક્ષા થઈ એ યોગ્ય છે, પણ મા તરીકે હું પ્રાર્થું છું કે મારા પુત્રના આત્માનો ઉદ્ધાર કરો પ્રભુ, ઉદ્ધાર કરો. તથાસ્તુ. જો જયા, આ મારો પુત્ર એ મારી ચોકી કરશે. કેટલું સુહામણું છે. ગૌરી પુત્ર, તને શું ગમે? સર્વપ્રથમ મારી માં, ને બીજે સ્થાને? બીજે ત્રીજે કઈ નહીં. હું તો મારી માનો દીકરો. મારો દીકરો પણ નહીં? આવડા મોટા થયા પણ બુદ્ધિ ના આવી. એક બાળકને બે માં ના હોઈ શકે. બેટા, તને ખાવામાં શું ગમે? ગોળ ગોળ લાડુ, મોદક. જા જયા, લાડુ લઈ જા. આટલા બધા લાવજે, વચ્ચે ખાઈ ના જતી. બેટા, હવે હું સ્નાન કરવા જાઉં છું. તું અહીં બેસ. લાડુ ખાતા ખાતા આ દ્વારની ચોકી કરજે. ભલે. અને લે આ લાડુ. સમય આવે એ હથિયારની ગરજ થશે. સારું માં. અને જોજે, હું નાઈને બહાર ના આવું ત્યાં સુધી કોઈને પણ અંદર ના આવવા દેતો. હા, માતાજીની જેવી આજ્ઞા. હવે જોઉં છું કોણ અંદર આવે છે. માતે માં, આજ્ઞા તે આજ્ઞા. જય માતાજી. પૂછ્યા વિના ક્યાં ચાલ્યા? ક્યાંથી અંદર? અંદર જવાની મનાઈ છે, અહીં જ ઉભા રહો. આજ્ઞા તે આજ્ઞા. માં તે માં. જય માતાજી. કોણ છે તું? હું મારી માનો દીકરો. એ તો હું એ જાણું છું કે દીકરો માનો હોય, પણ હું ગૌરી પુત્ર છું. જય માતાજી. ગૌરી પુત્ર? પાર્વતી એની માં? હું તો તપમાં મગ્ન હતો. પછી આ બાળક? એ બાવાજી, અહીંયાથી ગચ્છંતી કરો, નહીતર આમ શરૂઆત કરવી પડશે. અરે, આ દંડો તને કોણે આપ્યો? મારી માએ આપ્યો. કેમ, કેવો લાગ્યો સ્વાદ? ભાવ્યો? એક બાજુની તોછડાઈ પર તિરસ્કાર આવે છે, તો બીજી બાજુની નિર્દોષતા પર વહાલ આવે છે. બાળક પર હું હાથ ઉઠાવું એ ઠીક નથી. મારા ગણો જ તારી ખબર લેશે. અરે ભાવે તેને મોકલજો. કોણ કોની ખબર લેશે એ તો સમય આવે ખબર પડશે. જય માતાજી. ગૌરી પુત્રે દંડો મારી શિવજીને પાછા કાઢ્યા. હવે ગણો આવશે લડવા. તારી શક્તિમાં વૃદ્ધિ થજો. કોઈ આવે ને મારી તોલે. આલ્યા સંગીતના છોકરા. બોલો અડીવેતના દાદા. બમ બમ બોલે. કોઈ આવે ને મારી તોલે. ઉઠાવીને ફેંકી દઈશ, ઉડાવી દઈશ. એમ શક્તિ હોય ભક્તિની તો આવી જાઓ. બમ બમ બોલે. કોઈ આવે ને મારી તોલે. ફેંકીશ તો પાતાળમાં પડીશ કે આકાશમાં ઉડીશ એની પણ ખબર નહીં પડે. તમે ક્યાં પડશો એની ખબર છે? એની કૈલાશ થી પાતાળમાં નાખીએ. બાપના બોલથી નાખીએ. નાખીએ. નાખો નાખો નાખીએ. અરે નાખો નાખો નાખો. હા. આપની સૃષ્ટિનો એક બાળક કાળો ઘેર વર્તાવે છે. કાંઈક કરો બાપને, કાંઈક કરો.
બાળક, આ શું થાન માંડ્યું છે? મેં નથી માંડ્યું, એક ત્રિશુળ વાળા જટાધારીએ માંડ્યું છે. શિવજીએ? નામ ગમે તે હોય, પણ કોઈ અંદર નહીં જઈ શકે. હું પણ નહીં? નહીં તે નહીં, આજ્ઞા તે આજ્ઞા, માં તે માં. જય માતાજી. બાળક, તું ઉદ્ધત લાગે છે. આ લ્યો, લેતા જાઓ સ્વાદ. કેમ, કેવો લાગ્યો? અરે અરે ભરત, આ શું કરી રહ્યો છે? બ્રહ્માજીની આવી હાંસી. હું 14 બ્રહ્માંડનું પાલન કરતા વિષ્ણુ તને આજ્ઞા કરું છું, આ દ્વાર પાસેથી ખસી જા. પાલનહારને ખબર નથી 14 બ્રહ્માંડ માતાના ઉદરમાં રહે છે. બાળક, લડવું છે તો થઈ જાય બે હાથ. જય માતાજી, જય માતાજી. બ્રહ્માજી અને વિષ્ણુજીને આ હાલ? બેટા, માં, મારી આજ્ઞા પાળવામાં તારો શિરચ્છેદ છે. મારા પ્રાણ પ્યારા પુત્રનો શિરચ્છેદ કોણે કર્યો? શા માટે કર્યો? હે વંદનીય દેવતાઓ, શું આ ઘોર કર્મ તમારામાંથી કોઈએ કર્યું? દૈવી શક્તિનું પ્રદર્શન એક એકાકી બાળકનો શિરચ્છેદ કરીને કર્યું? વિશ્વની અંતા બ્રહ્માજી, હું આપને પૂછું છું, નારીની મર્યાદા ન લોપાય એનું રક્ષણ કરવું એ શું ગુનો છે, પાપ છે, અપરાધ છે? 14 બ્રહ્માંડના પાલનહાર વિષ્ણુજી, કહો, માતાની આજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ નથી? મારા પુત્રે એવો કયો અધર્મ કર્યો કે જેને માટે આપમાંથી કોઈએ એનો શિરચ્છેદ કર્યો? ઉત્તર આપો. બધા મૌન કેમ છો? કે પછી દેવોને પોતાની દેવતાનું એટલું બધું અભિમાન આવી ગયું છે કે એ અભિમાને સારા સારનું ભાન પણ ભૂલાવી નાખ્યું છે? મારા પુત્રનો વિયોગ હું કોઈ કાલે નહીં થઈ શકું. મારા પુત્રનો શિરચ્છેદ સૃષ્ટિના સંહારનું કારણ છે. ઓમ ઐમ હ્રીમ ક્લીમ. જય સહસ્રાણિ ક્રિયન્તે અર્નિસમયા દાસોયમ નીતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વરી યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. શાંત થાવ જગદંબે, શાંત થાવ. પરમ મહેશ્વરે લીલા કરીને જગતને આ વાતનું જ્ઞાન કરાવ્યું કે એક બાળક પણ દેવોને સચ્ચાઈથી નમાવી શકે છે. આ ઘટના એટલે માતા જ મહાશક્તિ છે. આ વાતનું સંપૂર્ણ સ્વીકાર. હવે કૃપા કરી આપની લીલા સંકેલી લેવો. વિશ્વનો સંહાર ત્યારે જ અટકે જ્યારે મારા પુત્રને પુનર્જીવન મળે અને દેવ સંગ સ્વીકાર કરે કે વિશ્વમાં સર્વપ્રથમ પૂજા મારા પુત્રની થાય. આદ્ય શક્તિની આ મંગળ ભાવનાનું યથાર્થ પાલન થશે. જે પહેલું મળે તેનું મસ્તક. માં, બેટા, માં, મામા, મેં કોઈને પણ અંદર આવવા દીધા ના હતા. હું જાણું છું બેટા. બમ બમ બોલે, કોઈ આવે ને મારું. બેટા, આ તારા પિતાજી છે. પ્રણામ પિતાજી. આપના આપેલા મંત્રે મર્યાદાની રક્ષા માટે મેં આ પુત્ર ઉત્પન્ન કર્યો છે. ગૌરી પુત્રને હું ગણોનો અધિપતિ બનાવું છું. સકળ સંસારમાં એ ગણપતિ નામે ઓળખાશે ને સર્વપ્રથમ પૂજા વિઘ્નહર્તા ગણેશની થશે.
કુમાર કાર્તિકે, કહેજો, જગતમાં પિતાનો પ્રેમ શ્રેષ્ઠ છે કે માતાનો? પિતાનો. કેમ? કારણ કે પુત્રને શ્રી, સરસ્વતી અને શૌર્યનો વારસો પિતા તરફથી જ મળે છે. ગણેશ. જી પિતાજી. તું શું કહે છે? માતાનો પ્રેમ શ્રેષ્ઠ છે. કેમ? માતાનું વાલ તમે શું જાણો? તમે તો સ્વયંભૂ છો. હું કલ્પના કરી શકું છું. કે માતા પોતાના લોહીનું દૂધ બનાવી બાળકને જીવાડે છે, ઉછેરે છે. ભલા માતાથી શ્રેષ્ઠ બીજું કોણ હોઈ શકે? ખરેખર ગણેશ, બુદ્ધિ તને વરેલી છે. બુદ્ધિ મને વરેલી હોય તો મારા લગ્ન કરને માં. ના, હું મોટો છું, પહેલા મારા લગ્ન થશે. બુદ્ધિ મને વરેલી છે, પહેલા તારા લગ્ન ક્યાંથી થશે? મને પણ બુદ્ધિ છે. આપણે પરીક્ષા કરીએ. જો પૃથ્વીની પ્રદક્ષિણા કરી જે અહીં પહેલું આવશે એના લગ્ન પહેલા. બરાબર? બરાબર. હું જાઉં છું. પિતાજી અહીંયા બેસો ને. કેમ? બેસો બેસો કહું છું. પિતા એ આકાશ સમાન છે, માતા એ પૃથ્વી સમાન છે. પિતા એ આકાશ સમાન છે, માતા એ પૃથ્વી સમાન છે. પિતા એ આકાશ સમાન છે, માતા એ પૃથ્વી સમાન છે. પિતા એ આકાશ સમાન છે, માતા એ પૃથ્વી સમાન છે. પિતાજી, પૃથ્વીને માતા સ્વરૂપ અને આકાશને પિતા સ્વરૂપ માન્યા છે ને? હા. મેં તમારી 3 વખત પ્રદક્ષિણા કરીને તો પૃથ્વીને આકાશની 3 વખત પ્રદક્ષિણા થઈને તો મારા લગ્ન કરી દો ને. જય જય ગૌરી શંકર. પધારો બ્રહ્માજી, પધારો. બિરાજો, બિરાજો. મહાદેવજી. જી. દેવી, મારી બંને પુત્રીઓને માન સરોવર જોવાની ઈચ્છા થઈ છે, એટલે આવ્યા છીએ. ભલે પધાર્યા સર્જનહાર. શું નામ છે તમારું? હું સિદ્ધિ. હું બુદ્ધિ. જે મને વરેલી છે. એટલે માં કેટલાક મોડેથી સમજે છે, સમજાવો. સર્જનહાર, અમારા બંને પુત્રોની બુદ્ધિની પરીક્ષા કરવા અમે એમ કહ્યું કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી જે પ્રથમ પાછું આવે એનું લગ્ન પહેલું કરવું. કાર્તિકેય તો પ્રદક્ષિણા કરવા ઉપડી ગયા, પણ માતા એ પૃથ્વી સમાન છે અને પિતા આકાશ સમાન છે એમ માની ગણેશે અમારી જ પ્રદક્ષિણા કરી. એટલે કે તમે અહીં તાંતિયા તોડી કરો છો અને ત્યાં ગણેશજી માતા પિતાની પ્રદક્ષિણા કરી એક નહીં પણ 2 પત્નીને પરણી રહ્યા. એટલે મને છેતર્યો. જય ગૌરી શંકર. જટ પહોંચો, નહીં તો નારાયણ નારાયણ. બધી ભગવાનની લીલા. માતાજી, પિતાજી, આ શું છે? ગણેશના લગ્ન મારા કરતા પહેલા? કુમાર, ગણેશ પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલા આવ્યા કે પહેલા? પ્રણામ મોટા ભાઈ. આ છળ પ્રપંચ છે. મને દૂર કરી મારો દ્રોહ કરવામાં આવ્યો છે. પિતાજી, આ પ્રપંચમાં આપે પણ સાથ આપ્યો. કાર્તિકે, મેં તને પહેલા જ કહ્યું હતું કે આ બુદ્ધિની કસોટી છે, બળની નહીં. પણ આ કસોટી કરતા અગ્નિથી બળેલા વૃક્ષની જેમ તમે મારી આશાઓને બાળી નાખી છે. હવે આ જન્મ હું કુંવારો જ રહીશ અને મારે અહીં રહેવું પણ નથી. કુમાર, કુમાર. દે ધનાધન. અરે પેલા કાર્તિકેય કેટલા સમજદાર કે સમજીને કુંવારા રહ્યા, અને હું કેટલો મૂર્ખો કે સ્ત્રીના સ્પર્શથી લોભાઈને ડૂબ્યો તે ડૂબ્યો. આ સંસારમાં સાર નથી. હવે તો પેલી ટકોરામાં ટોકરીથી છૂટવાનો એક જ ઉપાય, અને એ છે આપઘાત. કોઈ બ્રહ્મચારી સંસારી બનશો નહીં, કોઈ દિવસ કોઈની પ્રેમ લીલામાં આવશો નહીં, અને નારદ વિદ્યાથી છેતરાશો નહીં. હા, હું જાઉં છું ધનાધન. એ ધનાધન ટાઢું, બહુ ટાઢું. અરે 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 આ ટાણે ભડભડ નદીમાં કા મિત્રો સ્નાન કર્યા વગર પાછો ફર્યો? અરે સ્નાન તો કરશે હવે તારી ભાભી. હું તો આપઘાત કરવા જતો હતો. તો પછી પાછા કેમ આવ્યા? પાણી નદીનું બહુ ઠંડુ છે અને એમાં આપઘાત કરીએ તો આપઘાત ઠંડો થઈ જાય એટલા માટે. વળી નદી એટલે નારી જાતિ, હું એમાં નથી પડવા માંગતો. તો જીપ કરડો. જીપ કેવી? એ પણ નારી જાતિ થઈ, હું એને કરડવા નથી માંગતો. તો ઝાડ ઉપરથી ભૂસકો મારશો? ઝાડ કેવું? ન નર ન નારી, આ તો વચ્ચે. આમાં તો અભડાઈ જવાય, આપઘાત અભડાય.
પણ તમારે માથે એવા તે શા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે? અરે ડુંગરની વાત કરવા. અરે તારી ભાભી જ મોટો ડુંગર છે. એ અવળચંડી દરેક વાતનો ઊંધો અર્થ લે છે. મેં એને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌ ભાગ્યવતી ભવ. એટલે એ મને કે એટલે મારે તમારી પહેલા મરી જવાનું કેમ? એટલે મેં નક્કી કર્યું કે આપઘાત કરીને હું એને ગંગા સ્વરૂપ બનાવીશ. ભલે ભલે, જેવી તમારી મરજી. પણ આ કરુણ પ્રસંગ મારા સારા પ્રસંગ પછી ઉકેલજો. હા અરે હા, તને તો બાળક આવવાનું હશે. કા બાળક? કોનું બાળક? કેવું બાળક? આ ભડભડનું બાળક? ના ના, લગ્નની વાત કરી મને વારે વારે છેતરે છે. આ જગતમાં કઈ સાર જ નથી. હું જ આપઘાત કરવા જાઉં છું. અરે અરે, થોભી જાઓ, થોભી જાઓ. હું પણ તમારી સાથે આવું છું. હું કાચી કુંવારી રહીને શું કરીશ? જાઓ, પ્રેમથી જાઓ. એ તમે બે થોભી જાઓ. અત્યારે આપઘાતનું મુહૂર્ત સારું નથી. પછી સારું મુહૂર્ત જોઈને આપણે સમૂહ આપઘાત કરીશું. આવો સમૂહ. જય ધનાધન. આવો જય ધનાધન. આવો 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 જય ધનાધન. ચાલો. નારાયણ નારાયણ. બનેવી શ્રીને નમસ્કાર. નારદજીને બે હાથે નમસ્કાર. પાર્વતી પતિ હારા હારા મહાદેવ હાર. પધારો મુનિવર, બિરાજો. એક વિશાળ કુટુંબનું કેવું અનુપમ દ્રશ્ય. આજે કોને ઘેર કાંડી મૂકવાની છે? નારાયણ નારાયણ. પ્રભુ જુઓ શું મારી નામના છે. પણ ભલે, આજે તો મારે જોવું છે કે કોનું ભાગ્ય ચમકે છે, મહાદેવનું કે મહાદેવ લાગી. એટલે મુનિવર, આપ અને મહાદેવી ઠાલા ઠાલા સોકટાબાજી રમો એમાં મજા ના આવે. શરત લગાડીને રમો, જોઈએ કોણ જીતે અને કોણ હારે. નાના મુનિવર, હાર જીતની બાજીમાં તો પતિ પત્ની વચ્ચે કલહના ડંકા વાગે. મારે તો શરત લગાડીને જ રમવું છે. જોઈએ તો ખરા વિશ્વનું ભાગ્ય ઘડનારાના પોતાના ભાગ્ય કેવા છે. તો બોલો, શરત બોલો. હું હારીશ તો મારા અલંકાર ઉતારી. હું તો જોગી, આ મારી પાસે છે શું? વાત સાચી. યોગેશ્વર પાસે માત્ર ચંદ્ર, નાગરાજ, ડમરૂ, ત્રિશૂળ, વાદંબર વગેરે વગેરે. જોજો હા, તમે બંને આ નારદ લીલા મારી ઉપર ના અજમાવતા. બાર 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 બાર. મહાદેવ તમારી કુકરી ગઈ. હવે મુનિવર, આ દસે દેવીની કુકડી ગઈ. છૂટી, ચારથી છૂટી. એક બે ત્રણ ચાર બાર 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 બાર. અને આ બીજી મહેશ્વર, તમે હાર્યા. મહેશ્વર, ડમરું લાવો. પિતાજી, આપ કાર્યનું કારણ જાણો છો? રમતા પહેલા આપે કહ્યું નહીં શ્રી ગણેશાય નમઃ. જુઓ, હવે હું પણ દર વખતે બાર નાખું છું. અને બાર નહીં પડે તો તો ચંદ્રમાં હારશો. હા, બાર. પ્રભુ, ચંદ્રમાં હાર્યા. બાર તો આમ પડે. કપટી બનાવીને નાખે છે. મુનિવર, આ કપટી છે ને? હાસ તો દેવર્ષિ, દેવાદિદેવ જુઠ્ઠું બોલે છે ને? હાસ તો. શું હું કપટી છું? નાસ્તો. તો શું હું જુઠ્ઠું બોલું છું? નાસ્તો. નારદજી, તમે હામાં પણ હા અને નામાં પણ ના મેળવો છો. મારે નથી રમવું. નહીં પ્રભુ, પ્રભુ હારો જુગારી બમણું રમે. એક દાવ બીજું. ના, હારીને જતા પહેલા શર્ત પ્રમાણે ચંદ્રમાં તો ઉતારતા રહ્યા. લઈ લો. લઈ લો ને, ઉતારી. હસવામાંથી ખસવું થયું ને. રમત રમતમાં પ્રભુ ક્રોધે ભરાઈ ગયો, રિસાઈ ગયા. હવે મનાવવા પડશે. પ્રભુ, એટલામાં ભોળાનાથ ક્યાં ચાલ્યા ગયા? કૈલાશપતિ, કૈલાશપતિ, ભોળેનાથ, ભોળેનાથ.
निसरी भिलड़ी तप छोड़ा बा चाली जी। आखड़ी खोली पूछू माँ देव जी कौन पुरुष नी नारी जी। थी दांत मंगाऊं लाल चूड़ियों लाऊं जी। तारा भिलने खूब खूब मारूं तने करूं पटरानी जी। पार्वती ने पियर बनाऊं गंगा तारी दासी जी। उत्तरखंड मां मेल बंधाऊं तने करूं पटरानी जी। शिव शंकर जी नाची नाची मने रिझाऊं थाऊं तमारी दासी जी। નટરાજ, હવે આ નટલીલા ક્યાં સુધી કરવી છે? એ તો વિશ્વમાં પ્રકૃતિ અને પુરુષની રાસ લીલા નિરંતર ચાલુ જ રહે છે. તમે નટી બન્યા તો હું નટ બન્યો. તો હવે ચાલો આપણા ધામમાં. ચાલો તો ચાલો. આજે તો આ ઘાઘરો ધોવાને બદલે ફાડી જ નાખું. ઘરના કામ કરાવે મારી પાસે, વાસણ ઉટકાવે, કપડા ધોવડાવે. લે અરે મને ધોકે ઢીબી નાખ્યો રે, કોરો ધાબડે કરી નાખ્યો રે. અરે મને ધોકે ઢીબી નાખ્યો રે, કોરો ધાબડ કરી નાખ્યો રે. મને તડકે સૂકવી નાખ્યો રે, મને તડકે સૂકવી નાખ્યો રે.
સહાય કરો ગુરુ નારદ રે, મને સહાય કરો ગુરુ નારદ રે, મને સહાય કરો ગુરુ નારદ રે. નારાયણ નારાયણ નારાયણ. જય જય ગુરુ આદિ બ્રહ્મચારી, રક્ષા કરો રક્ષા કરો. તમારા ચાલુ ચેલાને ચીલો ચીંધો. મારી તો ધનાધન બોલી ગઈ છે. બેટા બીજું વરદાન જોઈએ છે? મરાઈ ગયો. ના ના, અરે એક વરદાન માં તો મારા બ્રહ્મચર્યના પાટિયા ઉકળી ગયા છે ગુરુદેવ. આપે જો તે દિવસે મારો તપોભંગ ન કરાવ્યો હોત, ઓલી ટકોરામાં ટોકરીને પાણીમાંથી બહાર કાઢવાનું ન કહ્યું હોત, તો મારે એનું પાણી ગ્રહણ કરવાનો વારો ન આવ્યો હોત. ગુરુદેવ ગુરુદેવ, મને એના ટકોરામાંથી બચાવો. કેમ, વહુ સાથે ઝઘડો થયો છે? અરે વહુ નથી, હાવ છે હાવ. એ ટકોરામાં ટોકરી એકદમ અવળચંડી છે. હું જે બોલું છું એથી ઊંધું જ બોલે છે, ઊંધું જ વર્તન કરે છે. તો ચાલુ ચેલા, ગુરુદેવ હું તને વચન સિદ્ધિનું વરદાન આપું છું. તારી પત્ની જે બોલશે એથી ઉલટું જ થશે. એટલે મારું ધાર્યું થશે. જય ગુરુ આદિ બ્રહ્મચારી. નારાયણ નારાયણ. જય ધનાધન. હવે તો એ ટકોરામાં ટોકરીની તો ટોકરી જ વાગી જશે. એ પ્રેમલી, એ ટોકરી, શું છે? આજે તો હું તારી સાથે ઝઘડો કરવા આવી છું. કેમ વળી? આજે તને તારો તાલ કે તું ન મળો કે હું જ મળી? ના ના, એમ નહીં. તે તારા વરને ધોબીના કૂતરા જેવો બનાવી દીધો છે. એ ના હો શું, બિચારો કપડા ધોતા ધોતા રોતો હતો અને થોડા સમય પહેલા આપઘાત કરવા જતો હતો. અમે એને રોક્યો. હાય માં, આપઘાત? હા, કારણ કે તું અવળવાણી બોલે છે ને એટલે તારાથી કંટાળી ગયો છે. એમ? ભલે ત્યારે આજથી હું સીધું જ બોલીશ. હા, સીધું જ બોલજે તો તારું કંઈક મળશે. અને જો હું હવે જાઉં છું, કારણ કે મારા એ આવવાના છે. આવજે. જય ધનાધન. એ હા. આહાહા. આજ તો કપડા કેવા સરસ ધોયા છે. અરે આ શું? સમજી ગયો. દે ધનાધન, બધું જ ઊંધું. એ ના હો, આપણા ઘરમાં તો બધું જ સીધું છે. અરે આ બધું શું થવા બેઠું છે? પણ તમે તો સીધા છો ને? હે? એ અવળચંડી, હું ઊંધો થઈ ગયો. સીધો તો કર. અરે અરે અરે, પણ હું તમને કેવી રીતે સીધા કરું? તમે તો ઊંધા છો ને આપણા ઘરનું રાજ રચીલું પણ ઊંધું. હાશ. ચૂપ. અવળચંડી, હવે એક અક્ષર બોલતી નહીં. ના હો, હું તો બોલીશ. આજે તમે મને રાજકુંવર લાગો છો. કેવો? હું કેવી લાગુ છું? હા? હાય હાય, આ વચન સિદ્ધિ તો બહુ ભારે પડી ગઈ. વચન સિદ્ધિ? હા. કેવી વચન સિદ્ધિ? કોણી હતી? નારાયણ નારાયણ. મેં આપી. શું અવતાર લાગે છે. આ બધી આપની જ કૃપા છે ગુરુદેવ આદિ બ્રહ્મચારી. હું બોલું એનાથી ઊંધું જ થાય એવી વચન સિદ્ધિ હવે મને આપો. તથાસ્તુ. હાય હાય, તું તો રાજકુમારી લાગે છે. હા? હું કેવો લાગુ છું મારી પ્રેમ લીલા? એ હા, હો લીલાધર. હવે આપણો સંસાર આમ જ ચાલશે. મને પણ ચાલશે. ચાલશે તો ચાલવા દે. પતિ પત્નીના ખાટા મીઠા ઝઘડા એ તો ચાલ્યા જ કરે. એને નિભાવી લીધું, એ જ ગ્રહસ્થીનો સંસાર. ગુરુ આદિ બ્રહ્મચારીને ચાલુ ચેલાના પ્રણામ. તો સાંભળો, તારકાસુરને પણ ભૂલાવે એવો મહાભયંકર દૈત્ય એવું તો ઘોર અને કષ્ટદાયક તપ તપી રહ્યો છે કે બ્રહ્માજીએ પણ એને વિશ્વ વિજેતાનું વરદાન આપવું જ પડશે. કોણ છે મહાદૈત્ય? મહિષાસુર. મહિષાસુર? ઓમ
કરીને મૃત્યુને શા માટે ભેટી રહ્યો છે? મૃત્યુને જીતવા માટે, મૃત્યુથી પાર થવા માટે. મૃત્યુ તો એક ખોળિયામાંથી બીજા ખોળિયામાં જવા માટે જીવનું એક પગલું છે. તારી આ ઘોર તપશ્ચર્યાથી હું ઘણો જ પ્રસન્ન થયો છું. વત્સ, માં વરદાન માં. તો હું એ જ માંગુ છું કે હું જે ખોળિયામાં છું એમાં સદાયને માટે રહું. મને કોઈ મારી ન શકે. ખોળિયાને પળે પળે કાળનો કીડો ખાઈ રહ્યો છે. આ ક્રમને તો હું પણ ન બદલી શકું. તો માત્ર સ્ત્રી જ મારા મૃત્યુનું કારણ બને, બીજું કોઈ નહીં. એવું વરદાન આપો. તથાસ્તુ. છેતરાયા. સૃષ્ટિના સર્જનહાર છેતરાયા. હવે મારા હાથમાં હજારે હાથોનું બળ છે. અરે એક અબળા મને શું મારવાની હતી? હવે તો 14 ભુવનમાં મારી સત્તા વ્યાપશે. સત્તા. દાનવાધીરાજ મહિષાસુરને કોઈ મનુષ્ય મારી નહીં શકે. એવી કોઈ સ્ત્રી જન્મી નથી કે જે મારો સામનો કરી શકે. હા, હવેથી ઇન્દ્રલોકનો સ્વામી હું થઈશ. આવો ચૂપચાપ મારી શરણે ખાઓ. એક જ ઝટકે તારું શીશ પૃથ્વી પર અટોળાશે. આજથી હું ઇન્દ્રલોકનો સ્વામી. પાલનહાર વિષ્ણુ, હવેથી જગતનું સર્જન પાલન હું કરીશ. પ્રલય પણ હું કરીશ. હું સર્વેશ્વર છું. સિપાહીઓ પકડી લો પકડીને. તમે મારી શરણે ખાઓ. એટલે સપ્તલોકનો સ્વામી હું થઈશ. સ્વામી હું થઈશ. જગદીશ્વર હું થઈશ. ઇન્દ્રલોકમાંથી ઇન્દ્ર, વિષ્ણુલોકમાંથી વિષ્ણુને મેં ભગાડ્યા. હવે બ્રહ્મદેવ આપતો વારો. મેં તને વરદાન આપ્યું, એનો આવો દુરુપયોગ કર્યો. એ વરદાન આપતા પહેલા વિચારવું તું ને. હવે ન રહેશે દેવ ન એમનું દેવત્વ. હવે હું તમને ઉચકીને પચીશ. વિષ્ણુજી, આપ સપના મુખ પર આ વિષાદ શા માટે? અવાજમાં કમ શા માટે? ઘોર અનર્થ સર્જાયો છે મહાશક્તિ. સપ્તલોક છીનવી લીધા પછી હવે વિશ્વનો અધિપતિ થવા જાય છે. વિશ્વનો અધિપતિ એક દાનવ? પછી આ સૃષ્ટિ પર દૈવત્વ ક્યાંય નહીં રહે. માનવતા લોપાઈ જશે. જગતમાં સર્વત્ર પાપ જ ફેલા. એ સર્વનાશમાંથી આપ જ સૌને બચાવી શકો. અને મહિષાસુર માત્ર હાથે જણાય એવું વરદાન સ્વમુખે મેળવી ચૂક્યો છે. અને આપ તો આતે શક્તિ છે. બહાદુરકા, ચંડિકા, આપ જગદંબા સ્વરૂપ છો. બહુચરમાં, ખોડિયારમાં, હરસિદ્ધ માતા સ્વરૂપે ભક્તોની રક્ષા કરો. હવે આપ જ એક રક્ષક છો માં. ધર્મની રક્ષા કાજે હું એક દુષ્ટ દાનવનો સંહાર કરીશ. સુંદરી, આપ કેમ પાછા પડ્યા? આપ કોમળ કાયા
અને વરમાળા લઈ મારા ગળામાં પહેરાવ. સ્વામીની વાત. ઓ મૂઢાત્મા, હું અજન્મ અનાદિ આદ્ય શક્તિ છું. સાથે એ પણ જાણી લે કે સંસારની કોઈ પણ સ્ત્રી એને પસંદ કરશે કે જે શીલ અને સદગુણને પરેલા હો. તને નહીં, તું કોઈ ભેંસ શોધી. ક્રોધમાં પણ તારું મુખ અતિ સુંદર જણાય છે. આ તારી ભગવકીત છે એ તું જાણો છો. શૃંગારસમાં ચતુર, ઓ ચતુરા. આ તારા હાવભાવ છે એ પણ હું જાણી ગયો છું. તારા વચનો ફૂલ સમાન છે. તારું મુખ ક્રોધમાં મને કામ બાળો મારે છે. માટે આયુધોને દૂર કર. મહિષાસુર, મિથ્યા પ્રલાપ છોડ. સળગી ગયેલા વૃક્ષની જેમ તું પણ મૃત્યુ પામેલો જ છે. માત્ર જગતને પાઠ શીખવવા અને પાપનું પરિણામ કેવું આવે છે એ બતાવવા મારે સંહાર કરવાનો છે. માટે તૈયાર થા. આ અભિમાન યજ્ઞમાં જેમ બલિ દેવાય છે એમ આજે આ યજ્ઞમાં હું પાણાનો બલિ હોઈશ. મેં તને બહુ રમાડી. હવે તું સંભાળ. મહિષાસુરને મારી માતેશ્વરી મહાકાલીના ક્રોધે માજા મૂકી. સારી હોય જગત, આજે મહાકાળીના ક્રોધના મહાભયંકર અગ્નિ સળગી રહ્યું છે. વરુણ દેવ પણ બળવાનળને રોકી ન શક્યા. સાતે સાગરો ખળબળી ઉઠ્યા છે. મા ધરતી આંસુ સારી રહી. વિશ્વનો વિનાશ થાય એ પૂર્વે માતેશ્વરીના ક્રોધને શાંત કરો પ્રભુ. મહાકાલીના ક્રોધને શાંત કરવાનું કાર્ય મારું નથી. વરદાન આપી મહિષાસુરને મદાંધ બનાવ્યો કોણે? જેણે મહાશક્તિને કૃપાયમાન કર્યા હોય તે ચંડિકાને ચરણે. આપ તો ત્રિકાળદર્શી છો ત્રિપુરારી.
ચંડિકાના પ્રચંડ કોપને આપના સિવાય કોઈ વારી શકે તેમ નથી. વિશ્વંભર, આપ જો હારે નહીં આવો તો વિશ્વનો વિનાશ નક્કી છે. પૃથ્વી પાતાળમાં જશે, 14 બ્રહ્માંડ ઉથલી પડશે. અસ્તુ, જગતને પ્રલયથી બચાવવા માટે આદ્ય શક્તિના કોપને હું શાંત કરીશ. પરમેશ્વર, આ અક્ષરનો પાપ મારી પાસે શા માટે કરાવ્યું? આદ્ય શક્તિના ક્રોધને શાંત કરી જગતને સર્વનાશથી બચાવવા માટે, અને કોઈ પણ સ્થિતિમાં મર્યાદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ એનું જગતને જ્ઞાન કરાવવા માટે. खम्मा खम्मा बहुचरवाड़ी